તો મિત્રો રામાધાણી ઓનલાઈન ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે આપણે જાણીશું કે વૃદ્ધ પેન્શનનું જે હાલમાં ચાલી રહ્યું છે કે કેવાયસી કરવું. જો કેવાયસી નહીં કરવામાં આવે તો તમારું પેન્શન બંધ થઈ જશે અથવા અટકી જશે. તો કઈ રીતે વૃદ્ધ પેન્શનનું કેવાયસી કરવું તે આજના આપણે વિડીયોમાં જાણીશું. તો સર્વપ્રથમ તો વૃદ્ધ પેન્શન માટે વૃદ્ધનું આધાર કાર્ડ અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે. ત્યારબાદ તો તમે પોતે અથવા પંચાયતમાં વીસી દ્વારા પણ કરાવી શકો છો. સર્વપ્રથમ મોબાઈલની અંદર તમારે બેનિફિશરી સત્યાપન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને એક બીજી એપ્લિકેશન છે આધાર ફેસ આરડી, જે ડાઉનલોડ કરવાની રહેશે. જે રીતે તમને દેખાઈ રહી છે એ રીતે બંને એપ્લિકેશનો ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો એટલે આવું કંઈક સ્ક્રીન ઉપર જોવા મળશે, જે તમે જોઈ રહ્યા છો. તેમાં તમારે હિન્દી અથવા ઇંગ્લિશ ગમે તે તમને જે ગમે એ ભાષા તમારે સિલેક્ટ કરવાની રહેશે. તો આપણે ઇંગ્લિશ ભાષા સિલેક્ટ કરીશું. ત્યારબાદ નીચે આપેલા ડન ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આ એપ્લિકેશન ચાલુ થશે, જેમાં તમારે પ્રોસીડ ફોર ડિવાઇસ રજિસ્ટર પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે વૃદ્ધનું અથવા તમારું આધાર નંબર નાખી શકો છો અને રજિસ્ટ્રેશન કરી શકો છો. તો હું બતાવું એ રીતે તમે કરી શકો છો. નીચે મોબાઈલ નંબર નાખવાનું કહ્યું છે, તો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ રજિસ્ટર પર ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટર પર ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવશે, જે ઓટીપી 6 અંકડાનો હશે, જે નાખવાનો રહેશે. ઓટીપી નાખ્યા બાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ પર ક્લિક કર્યા પછી તમારે અહીં નામ લખવાનું રહેશે, જે વૃદ્ધ પેન્શન લેતા હોય તેનું અથવા રજિસ્ટર જેનું કરતા હોય તેમનું. જે બાદ નીચે આપેલ સ્કેન ઉપર ક્લિક કરવાનું રહેશે. સ્કેન ઉપર ક્લિક કરશો એટલે ડુ યુ વોન્ટ અ સ્કેન ફેસ, તો તમારે યસ આપવાનું રહેશે. તો જે બાદ સ્કેન થયા પછી કંઈક આવું જોવા મળશે, જેમાં તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટની આ સ્કીમ છે, તો જેમાં તમારે ક્લિક કરવાનું રહેશે. જે ક્લિક કર્યા બાદ જે નેશનલ સોશિયલ એસિસ્ટન્ટ પ્રોગ્રામ NSAP પર ક્લિક કરશો તો આગળ કંઈક બતાવશે. તો બેનિફિશરી વેરિફિકેશન કરવાનું રહેશે, જેમાં સર્વપ્રથમ તમારે બેનિફિશરી વેરિફિકેશન ઉપર ક્લિક કરશો તો તમારી વૃદ્ધ પેન્શન જે અરજદારનો આવે છે એમનો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે. મોબાઈલ નંબર નાખ્યા પછી જે ટીક માર્ક કરવાનું છે તે ટીક માર્ક કરવું. ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એક ઓટીપી ફરીથી જનરેટ થશે. ત્યારબાદ ઓટીપી નાખવાનો રહેશે. ઓટીપી નાખ્યા બાદ તમારે બેનિફિશરી વેલિડેટ ઉપર ક્લિક કરો. ત્યારબાદ તમારે સ્કેન ઉપર ક્લિક કરશો. સ્કેન ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવું જોવા મળશે. તેમાં તમારે અરજદારનું અથવા જે વૃદ્ધ પેન્શન આવતું હોય એમને પાછળ અથવા આગળથી તમે લીલી લાઇટ બતાવે ત્યારે તેમનું મોં સામે રાખી અને ફેસ લેવાનો રહેશે. ફેસ ના આવે ત્યાં સુધી લાલ લાઇટ બતાવે, ફેસ આવી જશે એટલે લીલી લાઇટ બતાવશે અને સ્કેન થઈ જશે. જે બાદ કંઈક આવું તમને જોવા મળશે, જે તમારું વેરિફિકેશન થઈ ગયું એવું જણાવે છે. જેનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેવાનો, ના પાડો તો ઓલરેડી મેસેજ આવી જાય છે તમારા મોબાઈલમાં, જે નંબર નાખો એના ઉપર. ત્યારબાદ મિત્રો જણાવજો, જે લોકોનું વેરિફિકેશન નથી કરવા તે લોકોને તમે જ્યારે જે મોબાઈલ નંબર નાખી અને આધાર નંબર નાખી વેરિફિકેશન કરો છો ત્યારે કંઈક આવું બતાવે તો આ લોકોનું વેરિફિકેશન કરવાનું નથી.